સરખી રીતે કર. મિસ્ટ્રી, શાંત મિસ્ટ્રી. તારો ગુસ્સો સમજી શક, પણ શું કરીએ, આપણે મજબૂર છીએ. અને એ જ મજબૂરીનો એ ફાયદો ઉપાડી રહી છે. મેં તો એની એટલી તાકાત છે કે મારી સામે તારી સાથે આવી રીતે વર્તે. એની પાસે જો એ વિડીયો ના હોત ને તો એને ત્યાં ને ત્યાં જમીનમાં દાટી દે. એટલો ગુસ્સો આવ્યો હતો મને. શાંત મિસ્ટ્રી, શાંત. હું તારા ગુસ્સાનું કારણ સમજુ છું, પણ ઘણીવાર પરિસ્થિતિ આપણી તરફેણમાં હોતી જ નથી મિસ્ટ્રી. ક્યાં સુધી? અરે ક્યાં સુધી આ બધું સહન કરવાનું? જ્યાં સુધી યોગ્ય સમય નથી આવી જતો ને ત્યાં સુધી મિસ્ટ્રી. જ્યારે પરિસ્થિતિ આપણી તરફેણમાં ના હોય ને ત્યારે ગુસ્સાને આપણે મગજમાં રાખવાનો. ઠીક છે, એ બધું જવા દો. પણ તને શું લાગે છે મિસ્ટ્રી, પપ્પાએ આપણને ફોન કરીને સાથે કેમ બોલાવ્યા હશે? શું આ થશે? હા રાધા, એ વાત તો મારા ધ્યાનમાંથી જ નીકળી ગઈ. જરૂર કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હશે. મેં તમને ફોન પર ના કહ્યું હોત. હા, મને પણ એવું જ લાગે છે. પણ મિસ્ટ્રી, મમ્મી પપ્પાને મળીને જલ્દી આપણે નીકળી જઈશું. ઘરે બધા આપણી રાહ જોતા હશે અને નીલા ભાભીને કામમાં પણ મદદ કરી શકીશ ને. હા, બરાબર છે. ચાલ. રશ્મિ, ક્યાં રહી ગયા લોકો? ભાઈ, રાધા ને ક્રિશ આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પાજી. જય શ્રી કૃષ્ણ. અરે રાધા, કેમ છે બેટા? હું ઠીક છું મમ્મી. ક્રિશ, આવો, બેસો. ઇટ્સ ઓકે પપ્પાજી. અરે હું પાણી લઈને આવું. અરે આમ કેમ કરો છો? આ તમારું જ ઘર છે. આવો ને, બેસતો ને. આવો. આવતા થોડું મોડું થયું ક્રિશ. અમારા બંનેની ઓફિસનો છૂટવાનો સમય થોડો જુદો જુદો છે એટલે આવવામાં મોડું થયું પપ્પાજી. અરે કઈ વાંધો નથી. હાલો પાણી. થેન્ક યુ. ક્રિશ, કમ્ફર્ટેબલી બેસ બેટા. આ તારું જ ઘર છે. ક્રિશ, તમારી ઓફિસનું કામ કેવું ચાલે છે? નવું છે એટલે કામ શીખવામાં થોડી વાર લાગે છે બસ. બેટા, નવું કામ હોય ને એટલે એવું થાય. ધીમે ધીમે બધું સેટ થઈ જશે. પપ્પા, તમે ક્રિશ સાથે અહીંયા આવવા કહ્યું હતું, કોઈ કામ હતું? ક્રિશ બેટા, તું અને રાધા તો કામ કરી જ રહ્યા છો. હર્ષ અને શૌર્ય પણ કામ શોધી રહ્યા છે એવું મને જાણવા મળ્યું છે. હા પપ્પાજી, હર્ષભાઈ આજે જ અમદાવાદ ગયા છે ઇન્ટરવ્યૂ માટે. સારી વાત છે બેટા. ક્રિશ, એક વાત કહું, હર્ષ અને શૌર્યએ જો કામ જ કરવું છે તો પછી મારી કંપનીમાં શા માટે નહીં? I offer them good post and handsome salary. પપ્પા, તમે એમને ઓળખો છો
એટલે જોબ ઓફર કરો છો? એ લોકોની આવડતને જોઈને નહીં. બેટા એવું નથી, બંને ખૂબ ભણેલા છે અને શૌર્ય તો અમેરિકામાંથી મેનેજમેન્ટની ડિગ્રી લઈને આવ્યો છે. બેટા આપણે અત્યારે એક મલ્ટીનેશનલ કંપની સાથે કોલેબોરેશન કરી રહ્યા છે. શૌર્ય મને એમાં ખૂબ મદદરૂપ થઈ શકશે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ પપ્પાજી, પણ મને નથી લાગતું કે શૌર્ય તમારી આ ઓફરને એક્સેપ્ટ કરશે. તમે લોકોએ શું નક્કી જ કરી લીધું છે કે તમે અમારી કોઈ વાત માનશો જ નહીં? અથી ક્રિશ, શૌર્ય અને હર્ષ પણ બીજે કામ શોધે જ છે ને, તો ભાઈની કંપનીમાં કામ કરે તો શું વાંધો છે? ફિયા, હું તમારા બધાની વાત સમજું છું, પણ મનમાં ક્યાંક એવી લાગણી રહે છે કે અમારા પર દયા ખાઈને તમે અમને આ જોબ ઓફર કરો છો. તું આવું કેમ બોલે છે બેટા? પપ્પા, હું તમારી જ દીકરી છું. તમે જ કહો ને પપ્પા, અમારી જગ્યાએ તમે હોત તો શું આ ઓફર સ્વીકારતા? ઠીક છે બેટા, હાલ પૂરતું અમે તમારી વાત માની લઈએ છીએ બસ. પણ ક્રિશ, રાધાના પપ્પાએ જે વાત કરી છે એ વિશે પ્લીઝ પ્લીઝ એકવાર હર્ષ અને શૌર્ય જોડે વાત કરી જોજો. તમને રિક્વેસ્ટ છે, પ્લીઝ. ઠીક છે મમ્મીજી, મેં બંનેને તમારા વતી વાત કરીશ અને એ બંનેનો જે કંઈ પણ જવાબ હશે એ તમારા સુધી પહોંચાડીશ. પણ જે ઓફિસમાં ઇન્ટરવ્યૂ હતું ને એ બસ સ્ટેશનથી 5 થી 7 કિલોમીટર દૂર હતી અને ખિસ્સામાં માત્ર રિટર્ન ટિકિટના અને એક ટાઈમ નાસ્તો કરી શકું એટલા જ પૈસા. એટલે મમ્મીજી, હા નીરા, અરે આ હર્ષનો ફોન આવ્યો કે નહીં? કેવું રહ્યું એનો ઇન્ટરવ્યુ? સારું રહ્યું. એણે કહ્યું કે એને આવતા લેટ થશે તો તમે બધા જમી લેજો. મમ્મીજી, તમને ભૂખ લાગી હોય તો હું પીરસી દઉં? ના, આપણે બધા સાથે જમીશું. ઠીક છે. નીલા, જી મમ્મીજી. તને એક વાત પૂછું? હા. નીલા, આજ સુધી મેં તારી સાથે ક્યારેય સરખી રીતે વાત નથી કરી, ક્યારેય સારું વર્તન નથી કર્યું, છતાં તે આજ સુધી મને ક્યારેય પૂછ્યું નહીં, કંઈ કહ્યું નહીં. કેમ? સાચું કહું મમ્મીજી, છોડો ને એ બધી વાતને. ના નીલા, તું ગભરાઈશ નહીં, તું બોલ, મારે સાંભળવું છે. મમ્મીજી, પહેલાં તો મને ઘણી વાર એવું થતું હતું, પછી હું મારા મનને મનાવી લીધી હતી, પણ રાધાના આવ્યા પછી એણે મને તમારું અલગ જ સ્વરૂપ દેખાડ્યું અને રાધાએ જ મને હકીકત સ્વીકારવાની હિંમત આપી. રાધા સાથે પણ મારા કરતાં વધારે અન્યાય થયા છે ને, છતાં પણ એણે ક્યારેય તમારા મન પર કે તમારા પ્રેમ પર શંકા નથી કરી.